સુખદ આશ્ચર્ય નથી આ? ખરેખર અવનીબેને તો કીધું જ કે રવિવારે સવારે 9 વાગે બધાને એકત્રિત કરવા. ઇવન જ્યારે આ પ્રોગ્રામની વાત થઈ ત્યારે સાયરામભાઈ સાથે પણ વાત થઈ હતી કે રાજકોટના રવિવારે પણ આ ખરેખર સુખદ આશ્ચર્ય છે. ત્યારે મને જગદીશભાઈએ કીધું કે ઇલેશભાઈ તમારા એક વક્તવ્ય વેલકમ બધાને કરવાનું છે. તો મેં કીધું વક્તાઓ અને શ્રોતાઓની વચ્ચે હું બધાને ટાઈમ લઈ લઉં, પણ બે વસ્તુ અહીંયા હું કહીશ. પુસ્તકો જમાનો છે એમાં પણ એ ખૂબ જ સરસ વસ્તુ છે કે આટલા લોકો પુસ્તક વિમોચનમાં આવ્યા છે. તો લાઈક કમ્પેનિયન, ટ્રુ કમ્પેનિયન જેને કહેવાય ને, તો એનું રીઝન એ પણ છે જગદીશભાઈ કે મને પોતાને ડિજિટલ કરતા હાર્ડ કોપી પુસ્તક જે છે એ વાંચું, કારણ કે એની જે આમ કહ્યું કે ને 52 થયા મને, તો એની જે સ્મેલ છે એમાં આપણે લખી શકીએ, નોટ કરી શકીએ, અંડરલાઈન કરી શકીએ, આ બધી વસ્તુઓ એમાં આપણે થઈ શકે. તો એ વસ્તુ બહુ જ સરસ છે, એક વસ્તુ. બીજી વસ્તુ નિશ્ચલભાઈની ચેલેન્જ જે ઓલરેડી કાર્ડમાં વ્યક્ત કરી છે જગદીશભાઈ. બાયોગ્રાફી લખવી એટલે પેલું કેવું છે ખબર છે, પિરિયોડિક મૂવી બનાવવા જેવું. આપણે પિરિયડ મૂવી આપણે છે ને તેમાં બહુ છૂટછાટ ના મળે, પણ છતાંય બહુ એકદમ સરસ રીતે જે વક્તવ્ય બધું રજૂ કર્યું છે, એક એક ઘટનાઓને આલેખી છે, એ બહુ સરસ. છેલ્લી એક વાત, મોટિવેશનલ પુસ્તકો ઘણા બધા છે, પણ આ પુસ્તકની પેલી કહેવાય ને કે એ વસ્તુ એવી છે કે જે આપણે એવું લાગે કે ભાઈ આપણામાંના એક વ્યક્તિ કે જે અહીંયા સુધી પહોંચ્યા, પદ્મશ્રી એવોર્ડ મળ્યો, 2 આપણે જગદીશભાઈ 3 થઈ ગઈ હવે પીએચડી કે 2? 3 ને? હા, 3 પીએચડી. એટલે એ નાની સૂની વાત નથી એમ. અને એ જયારે તમે એ પ્રસંગો અંદર વાંચશો ને, તો હું તો મતલબ જગદીશભાઈ હું આપને ઓળખું છું, હું નાનો હતો ત્યારથી એમ. ભલે આપણો પરિચય ઓફિશિયલ 8-10 વર્ષ થયા, પણ નાનો હતો ત્યારથી. પણ જ્યારથી છેલ્લા 8 વર્ષ થયા જે મેં આ બધું ઓબ્ઝર્વ કર્યું ને, તો મને પોતાને ઇન્સ્પિરેશન મળે. એટલે આ મોટિવેશન કરતા ઇન્સ્પિરેશન એમાં એટલો જ ફરક છે કે જેટલો બુકે અને છોડમાં ફરક છે. એટલે અહીંયા તમે જુઓ ને તો કેટલું સાત્વિક, આપણે કહે ને સાત્વિક જમવું, તો અહીંયા પણ એક એક વસ્તુની જે ધ્યાન રાખવામાં આવ્યું છે, તો મોટિવેશનલ પુસ્તક અને આ પુસ્તકમાં એટલો જ ફરક છે જેટલો બુકે અને ઇન્સ્પિરેશન અને મોટિવેશન. તો આપ સૌને વિનંતી કરીશ કે આ પ્રસંગે આપ હાજર રહ્યા છો, તો બહુ જ સરસ. વક્તાઓની વચ્ચે વધારે હું નહીં આવું, પણ અહીંયા આ બુક બહાર જગદીશભાઈ એનાઉન્સ કરી શકું? હા, આજના દિવસે સ્પેસિફિકલી 3 પુસ્તકોની બીજી ભેટ છે એની સાથે બહાર અવેલેબલ છે જ. અને જે મેં વાંચ્યું અને જે થોડા નજર મારી નિશ્ચલભાઈ, ખરેખર હેડ્સ ઓફ ટુ યુ કે આ બધી વસ્તુ આટલી સરસ રીતે વ્યક્ત કરવી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.